છોકરાઓની વાતમાં મારે કાંઈ વધારે ટીકા ટિપ્પણી નથી કરવી કે છોકરા કેવા છે અને આમ ને તેમ, કેમ કે હવે જે છે એ છે કે જ્યારે તમે બહુ લાગણીશીલ વ્યક્તિ હોય ને તમે બહુ ભાવનામાં વહી જ જતા હોય તો લોકો છે એ તમારો ફાયદો ઉપાડશે અને એ સીધું સરળ ગણિત છે એ મારે સમજવું જોઈએ. અને તમે બધાએ હોશિયાર જે લોકો હોય છે અને જે બહુ ચાલાક બનતા હોય છે અને જે ભોળા લોકો છે એને જ એમને છેતર્યા છે. એમને એવું લાગે કે અમે બહુ હોશિયાર, પણ એમને નથી ખબર હોતી કે એમની આ જે હોશિયારી માં અને એમણે આ હોશિયારી અને પોતાનો બે કોડીનો જે એટીટ્યુડ લઈને એમણે જે સાચે જે સારા વ્યક્તિઓ છે એને ગુમાવી દીધા હોય છે. અને મને ખુશી છે કે જે મને નથી ઓળખતા એ લોકોને ખબર છે કે મારો સ્વભાવ છે એ કેવો છે, કે હું ગુસ્સાવાળી છું અને હું બહુ કાઇન્ડ માણસ છું. અને જે મને ઓળખે છે એ મારા વિશે એવું કે કૃષ્ણા તો બહુ જબરી છે, આમ છે તેમ છે. અને હું તમને કહી દઉં કે મારો જે આ ગુસ્સો છે એ એમનામાં આવ્યો નથી, એ લોકો ઉપર બહુ ભરોસો કર્યો અને પછી એ લોકોએ વારંવાર એવું વર્તન કરીને તમને એ સ્ટેજ ઉપર તમને લાવી દે કે તમને ગુસ્સો જ આવે. તો થાય તમારા જીવનમાં. અને મને ખુશી છે કે મારા જીવનમાં એવા લોકો આવ્યા છે જેમણે મને ઘણું બધું શીખવાડ્યું છે જે હું જાણતી નહોતી. અને હું તો એવું જ માનતી હતી પહેલાં કે હું જેવી કાઇન્ડ છું એવા જ સામેવાળા લોકો છે એ હોતા હશે. પણ જ્યારે લોકો તમારા જીવનમાં આવે અને તમે ખાલી મિત્ર, સખી, સહેલીઓ અને પ્રેમી ગોત્યા તો એમાં તમને ખબર પડે કે તમે જેટલા સારા છો એવા સામેવાળા છે એટલા સારા નથી હોતા. અને આ દુનિયાનું સત્ય છે જે મારે સમજી લેવું હતું. અને મારે એવું કાંઈ નથી કે મને ખુદને આમ ખબર નહોતી પડતી, પણ આપણો સ્વભાવ એવો હોય કે ભાઈ આપણો સ્વભાવ છોડી જ નહીં શકીએ કે આપણે ભોળા છીએ તો ભોળા જ રહીએ. અને મને એવું આવડતું નથી કે કાંઈ દેખાડો કરતા નથી આવડતું. અને મને જેટલી વાર ગુસ્સો આવ્યો છે એટલી વાર મેં ગુસ્સો કરી નહીં લોકો છે એમને દેખાડી દીધું હોય. પછી ખબર છે જે મારા નજીકના લોકો છે એમને ખબર છે કે કૃષ્ણા જેવી છોકરી છે એ ક્યાંય હોય જ નહીં. એટલે હું માનું છું કે જે કાંઈ બી તમારો સ્વભાવ છે એ તમે છોડી ના શકો. અને બીજી વાત એમાંય છે કે તમને જ્યારે એવું દેખાય ને કે કૃષ્ણા તમારી સાથે બહુ સારું વર્તન છે કરી રહી છે તો એ મારા મા બાપના લીધે અને એમના સંસ્કાર છે. અને હું તમને ગુસ્સામાં અને તમને કદાચ તમે એક ગાળ દીધી હોય ને મેં તમને 10 ગાળ દીધી તો તમે એને લાયક છો. અને પછી એવું છે કે બહુ જે ભોળા અને જે કાઇન્ડ લોકો છે એનો આ દુનિયાવાળા લોકોએ છે બહુ ફાયદો ઉપાડ્યો છે. અને આ દુનિયાવાળા જે લોકો છે એ એમાં માહેર છે કે તમે